ગુડ મોર્નિંગ. હાલેલુયા. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ સતારોત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ, જે અમે નિત્યક્રમ મુજબ દિવસના એક અધ્યાય વાંચન કરીએ છીએ અને તેનું પ્રસારણ કરીએ છીએ, એ ચેનલ ઉપર આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય છે પવિત્ર શાસ્ત્ર વાંચનનો, જે આપણે નિત્યક્રમ મુજબ કરતા આવીએ છીએ. તે પ્રમાણે આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તક અને તેનો 109મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ. તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર છે સંયુના દેવો બાપ, તમારો આભાર માનીએ છીએ કે બાપ, તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો, સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાની માટે. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનોનો પ્રભુ, દેશ પ્રભુ, એના વચનો તમારા પહોંચે પ્રભુ, અને તમને લોકો ઓળખનારા બને એવું તમે થવા દેજો. આ તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ મારી ટૂંકી પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 109મો અધ્યાય. શત્રુઓ વિરુદ્ધ ફરિયાદ. હે મારા સ્તુતિના ઈશ્વર, તમે મૂંગા ન રહો, કેમ કે દુષ્ટો તથા કપટીઓના મુખ મારી વિરુદ્ધ ઉઘાડ્યા છે. તેઓ મારી સામે પોતાની જીભે જુઠ્ઠું બોલ્યા છે. વળી તેઓએ દ્વેષના શબ્દો વડે મને ઘેરી લીધો છે અને મારી સાથે વિના કારણ લડાઈ કરી છે. મારા પ્રેમના બદલામાં તેઓ મારા શત્રુ થયા છે, પણ હું તો પ્રાર્થના જ કર્યા કરું છું. વળી તેઓએ ઉપકારને બદલે અપકાર અને મારા પ્રેમને બદલે દ્વેષ કર્યો છે. તેના ઉપર તમે કોઈ દુષ્ટને નિમો અને તેને જમણે હાથે કોઈ સામાવાળિયાને ઊભો રાખો. તેનો ન્યાય ચૂકવતા તે અપરાધી ઠરો અને તેની પ્રાર્થના પાપરૂપી ગણાવો. તેના દિવસો થોડા થાઓ અને તેનો હોદ્દો બીજા લઈ લો. તેના છોકરા અનાથ અને તેની પત્ની વિધવા થાઓ. તેના છોકરા રખડીને ભીખ માગો. તેઓ પોતાના ઉજ્જળ થયેલા ઘરોને છોડીને રોટલી માગી ખાઓ. તેનો લેણદાર જોલજુરમથી તેનું બધું લઈ જાઓ અને તેની મહેનતનું ફળ પરાયા લૂંટી લો. તેના પર કૃપા રાખનાર ન રહો અને તેના અનાથ છોકરા પર કોઈ દયા રાખનાર ન હો. તેના વંશનો ઉચ્છેદ થાઓ. આવતી પેઢીમાં તેઓનું નામ ભૂંસાઈ જાઓ. તેના પિતૃઓની ભૂંડાઈ યહોવાને યાદ રહો અને તેની માનું પાપ ભૂંસાઈ ન જાઓ. તેઓ નિત્ય યહોવાની નજરમાં રહો, જેથી તેઓનું નામ નિશાન પૃથ્વી પરથી ઉખેડી નાખવામાં આવે. કેમ કે તેણે દયા કરવાનું ભાન રાખ્યું નહીં, પણ ગરીબ તથા દરિદ્રી માણસને અને આશાભંગ મનુષ્યને મારી નાખવા માટે તેણે તેઓને સતાવણી કરી. હા, શાપ દેવામાં તે રાજી થતો, માટે એ શાપ તેને લાગો. આશીર્વાદ આપવામાં તે ખુશી ન હતો, તેથી આશીર્વાદ તેનાથી દૂર થાઓ. તેણે વસ્ત્રની જેમ પોતાની અંગે શાપ ધારણ કર્યો હતો. તે પાણીની માફક તેના અંતકરણમાં અને તેલની જેમ તેના હાડકામાં પેસતો હતો. પહેરવાના લુગડાની જેમ તે તેને ઢાંકનાર થાઓ અને કમરબંધની જેમ તે નિત્ય તેને વીંટળાયેલા રહો. જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવા તરફથી આવો બદલો મળો. પણ હે યહોવા મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારે માટે ઉપાય કરો. તમારી કૃપા ઉત્તમ છે, માટે મારો છૂટકો કરો. કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું. મારું હૃદય વિંધાઈ ગયેલું છે. હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું. મને તીડની જેમ આમ તેમ ફેંકવામાં આવે છે. મારા ઘૂંટણ લંગડથી લથડિયા ખાય છે અને મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે. હું તેઓને મહેણારૂપ થઈ ગયો છું. તેઓ મને તાકીને જોઈને માથા હલાવે છે. હે યહોવા મારા ઈશ્વર, મને મદદ કરો. તમારી કૃપા પ્રમાણે મારું તારણ કરો, જેથી હે યહોવા તે તમે જ આ તમારી હાથે કર્યું છે એમ તેઓ જાણે. તેઓ શાપ આપે પણ તમે આશીર્વાદ આપો. તેઓ સામા ઉઠે ત્યારે
તેઓ ફજેત થઈ જશે, પણ તમારો સેવક હર્ષ કરશે. મારા શત્રુઓ વસ્ત્રની જેમ લાખથી છવાઈ જાઓ, અને ડગલાની જેમ તેઓ પોતાની શરમથી ઢંકાઈ જાઓ. હું મારી મુખે યહોવાનો બહુ જ આભાર માનીશ. હા, ઘણા લોકોમાં હું તેમની સ્તુતિ ગાઈશ, કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાને માટે યહોવા તેને જમણે હાથે ઊભા રહેશે. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સૃજનહાર પિતા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. એક નવો દિવસ અમારા જીવનોમાં આપ્યો. એટલા માટે નહીં કે અમે સારા છે, ભલા છે, પણ તમારી અસીમ દયા, ભલાઈ અને કૃપાને લઈને અમને આ જીવન મળ્યું. પિતા બાપ, આભાર માનીએ છીએ. આજના વચનોને પિતા બાપ સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો. જીવનમાં ઉતારવાને માટે અમારી સહાયતા મદદ કરો. અને આ વચનો જે સગળા ભાઈ બહેનો સાંભળે છે તે તમામની પર તમારી આશીષની વર્ષા થવા દો. સગળા લોકો પિતા બાપ તમારા નામને માન, મહિમા અને ગૌરવ આપે, અને તમારા નામનો જે જેકાર થાય તેને માટે પણ અમે તમારી કૃપા તથા દયા માગી રહી છીએ. હજુ પણ ઘણી જગાએ તમારા લોકોની સતામણી થઈ રહી છે, અને ત્યાં આગળ તમારા સેવક સેવિકાઓને મારવામાં આવે છે, તમારા પ્રભુ મંદિરોને તોડવામાં આવે છે. ત્યારે પિતા બાપ, અમે તમને પ્રાર્થનાને વિનંતી કરીએ કે આવા દુષ્ટ કર્મો કરનાર લોકોના હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરો. તેઓના હૃદયોના દ્વાર તમે ખોલો, કે તેઓ તમને ઓળખે, તમારા નામને જાણે, અને તમારી સમક્ષ ઘૂંટડે પડીને તમારા નામનો અંગીકાર કરે. બાપ, આવા દેશના રાજનેતાઓને માટે પ્રાર્થના કરીએ કે તેઓ આવા જે કૃત્યો કરનાર દુષ્ટ લોકો છે તેઓને વિરુદ્ધ સખત પગલાં લે અને તેઓને શિક્ષા કરે. પણ પિતા બાપ, અમે કહીએ છીએ કે તમે તેઓને માફ કરો અને તેઓને તમારા રાજ્યમાં પ્રવેશ આપો, કેમ કે તમે સગળા લોકોના પાપ માફ કરનાર પિતા બાપ છો. તમે કહ્યું છે કે રિપેન્ટ કરો, પસ્તાવો કરો અને પ્રાર્થના કરો તો તમારા પાપ માફ કરવામાં આવશે. તે પિતા બાપ, અમે મનુષ્ય જાત છીએ, પડપણના પાપી, પડપણના જુલમગાર, એવા અમે આ પાપી માણસો તમારી સમક્ષ આવ્યા છે. કેમ કે તમારા એકના એક પુત્રના લોહી વડે તમે અમને ખંડીને તમારા બાળકો થવાને અધિકાર આપ્યો છે. એ રૂએ અમે તમારી સમક્ષ અમારા મસ્તક નમાવીને આવીએ, તમને કાલાવાલા કરીએ છીએ કે પિતા બાપ, તમે અમારી પ્રાર્થના સાંભળજો અને તેનો સ્વીકાર કરજો. ગરીબ, અનાથ, વિધવાઓની સહાયતા મદદ કરજો બાપ. માદાઓની સાજાપણું આપજો બાપ, અને ઘાયલોના ઘા રૂજવજો બાપ. જે કુટુંબોમાં રણે પ્રવેશ કર્યો હોય એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો, અને તેઓના આંસુ પિતા બાપ તમે લૂછશો. વિશેષ પિતા બાપ, તમારો આવો ખૂબ જ નજીક છે. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે હર હંમેશ તૈયાર રહીએ. તેને માટે પણ તમે અમને તૈયાર કરો. અમારી દીવીઓની અંદર તમારા નામનું તેલ ભરો બાપ, કે જેથી તમારા આવવાના સમયે અમારા દીવાઓ ઓલવાઈ ન જાય. અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને તમારી સમક્ષ લાવીએ છીએ બાપ. તમારી આશીષ આવવા દેજો. અમારા રાજનેતાઓને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી ભરપૂર કરો, કે જેથી આ દેશનું સુકાન તેઓ સારી રીતે સંભાળી શકે અને તમારા નામને ગૌરવ મળે. પિતા બાપ, અમારી આ સગડી અરજુ વિનંતીઓ અમે તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન.